નવરાત્રીમાં આ વખતે 9 દિવસ આપણો પાર્ટી પ્લોટમાં જવાનું છે. એટલે 5 વર્ષમાં તને નહીં લઈ ગયો. તને ખબર છે મને સોસાયટીમાં ગમે છે. ત્યાં ભીડમાં નહીં ગમતું મને. તમને સોસાયટીમાં કેમ ગમે છે ને મને ખબર છે, પણ આ વખતે નવરાત્રીના 9 દિવસના પાસ ફ્રી આયા છે આપણે. સારું હેડો જઈશું, વાંધો નહીં. તો કેવા જઈશું? કેવા કંજૂસ છો તમે? અને 9 દિવસના જબ્બા અને મારા ચણિયા ચોરી લાવવાની છે. તું તારી ચણિયા ચોરી લઈ લે, હું આ ટી શર્ટ માં નાચી લે. 9 દાડા ના નચાય, ત્યાં પાર્ટી પ્લોટમાં સારું ના લાગે, છોકરીઓ હોય બધી. આ તો લઈ લઈશું હેડો જબ્બાઈ. હા લઈ લેવાના જ છે. અને મારી ચણિયા ચોરી હવે ચણિયા ચોરી 9 થોડી લેવાય, એક લઈ લેવાની, પહેરવાની 9 દાડા. એવું ના હોય, બધા અલગ અલગ નહીં પહેરતી, તો હું એકલું એક પહેરે. એટલે ત્યાં મને ઉલમય ચુલમો પાડે. 200 ના પાસ મફત ના લઈને 20,000 રૂપિયા ખર્ચો કરાય. આ તે કરવો પડે, 12 મહિનામાં એક જ વાર તહેવાર આવે છે, એવી નવરાત્રી. સારું તું તાર નવરાત્રી તમે કરો, ખુદ એક મારજો અંદર છે તો મારી શું ને પાસ કોણ લાવવાનું મફતમાં? પાસ આ વખતે મારો ભાઈ લાવવાનો છે. ઓહો, તો કઈ રીતે મફતના પાસ કહેવાય? મફતના જ કહેવાય ને, ફ્રીમાં અંદર એન્ટ્રી મળે તમારે. બીજું હું જોઈએ તમારે? હા એ તો મને ખબર. એન્ટ્રી ફી કરાવશે ને એક્ઝિટ કરાવશે ને ત્યાં સુધી 5,000 ની ચોટી હશે. તમને મારો ભાઈ કેવો દેખાય છે? ચોર. શું ચોર છે મારો ભાઈ? ચોર છે? ચોર દેખાય છે? હે? એક નંબર નો. અવળું અવળું નહીં બોલવાનું મારા ભાઈ વિશે ને મારા વિશે. આવું હોય તો આવજો, ને તો કઈ નહીં. ને તમારા ભાઈ ચણિયા ચોરી આ વખતે મને લઈ આવશે. તમારે ના લઈ કઈ નહીં. હાવ કંજૂસ માણસ છે. હા ચોરનો ભાઈ ઘંટી ચોર. શું? હું તમને અરે હું ડાયલોગ મારું છું. ડાયલોગ બાજુ બધું ઉતરી જશે. સીધા રહેવાનું મારી આગળ. આયા મોટા. અને ના હોય તો નહીં આવવાનું, ચરબી નહીં કરવાની. દશેરા પહેલા રાવણ દહન થવાનું છે, જોજે આ વખત. બંધ થઈ જાઓ, આવતા નહીં. આયા મોટા. સોસાયટીમાં જ ગાડી રાખવાનું તમારે. મારો હારો લોહી પી ગયો. કોણ? અરે કશું નહીં.